ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો. જામનગરની મુલાકાતે પહોંચેલા નરેશ પટેલનું આ નિવેદન વાયરલ થયું છે. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને લઈ પણ નરેશ પટેલે નિવેદન આપ્યું. કોંગ્રેસે જામનગરમાં પાટીદારની ટિકિટ આપતા નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો. સાંભળો શું કહ્યું તેમણે. પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. નરેશભાઈ, રૂપાલાજીનો વિરોધ થાય છે ત્યાં રાજપૂત સમાજ વિરોધમાં ટિપ્પણી કરી છે. પટેલ સમાજનું શું સ્ટેન્ડ રહેશે? એ ફરીથી આપણે એ જ વસ્તુ પર આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતી થવાનું છે. એમાં ખોડલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે, ટિપ્પણી ન કરી શકે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવા હોય આપ હોસ્પિટલના કરો. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર યુવા નેતા જેપી મારવિયાને મેદાને ઉતાર્યા છે. મારવિયા જામનગર જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ છે. જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે મારવિયાએ કોંગ્રેસનો આભાર માનતા જીતનો દાવો પણ કર્યો હતો. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો. જામનગરની મુલાકાતે પહોંચેલા નરેશ પટેલનું આ નિવેદન વાયરલ થયું છે. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને લઈ પણ નરેશ પટેલે નિવેદન આપ્યું. કોંગ્રેસે જામનગરમાં પાટીદારની ટિકિટ આપતા નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો. સાંભળો શું કહ્યું તેમણે. પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. નરેશભાઈ, રૂપાલાજીનો વિરોધ થાય છે ત્યાં રાજપૂત સમાજ વિરોધમાં ટિપ્પણી કરી છે. પટેલ સમાજનું શું સ્ટેન્ડ રહેશે? એ ફરીથી આપણે એ જ વસ્તુ પર આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતી થવાનું છે. એમાં ખોડલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે, ટિપ્પણી ન કરી શકે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવા હોય આપ હોસ્પિટલના કરો. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર યુવા નેતા જેપી મારવિયાને મેદાને ઉતાર્યા છે. મારવિયા જામનગર જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ છે. જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે મારવિયાએ કોંગ્રેસનો આભાર માનતા જીતનો દાવો પણ કર્યો હતો. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો. જામનગરની મુલાકાતે પહોંચેલા નરેશ પટેલનું આ નિવેદન વાયરલ થયું છે. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને લઈ પણ નરેશ પટેલે નિવેદન આપ્યું. કોંગ્રેસે જામનગરમાં પાટીદારની ટિકિટ આપતા નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો. સાંભળો શું કહ્યું તેમણે. પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું. કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. નરેશભાઈ, રૂપાલાજીનો વિરોધ થાય છે ત્યાં રાજપૂત સમાજ વિરોધમાં ટિપ્પણી કરી છે. પટેલ સમાજનું શું સ્ટેન્ડ રહેશે? એ ફરીથી આપણે એ જ વસ્તુ પર આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતી થવાનું છે. એમાં ખોડલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે, ટિપ્પણી ન કરી શકે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવા હોય આપ હોસ્પિટલના કરો. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર યુવા નેતા જેપી મારવિયાને મેદાને ઉતાર્યા છે. મારવિયા જામનગર જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ છે. જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે મારવિયાએ કોંગ્રેસનો આભાર માનતા જીતનો દાવો પણ કર્યો હતો.